હલો, હા ઘેરથી નીકળી ગયો હું. આપણે રોટલી હનુમાન રહ્યા ને એ કણ આવો તમે. ઓય એ હાલ કેમ દેખાતા નહીં? શું કાસે કાળા છે? તમારું મોઢું કાળું છે, ચોથી દેખાય? પહેલી વાત તો કાચ કાળો નહીં અને મુએ કોઈ એટલો બધો કાળો નહીં. ખરેખર નહીં દેખાતા. તો મોય ડ્રાઈવર છે એવી તો ખબર જ પડતી નહીં. એટલે ગાડીમાં આઈને બેહો તો ખબર પડે. જો કોઈ દાડો બેહારો છો ગાડીમાં? ચિયા દાડે ના પાડી અમી. હે ના, મારા નર્વે નહીં, મારે વર્ધી છે, મારે બહાર જવાનું છે. તમે કોઈ દાડો વર્ધી આલો છો? હે તો તાડી અમારા તો રિક્ષા છે ને ભાઈ. હા, રિક્ષા સસ્તી પડે છે. અમારી પાસે રિક્ષા નહીં લાયો છે. એટલે વાપરો મારી વાત. તમારે અહીંયા હું આવું ને એટલે પૈસાની ગણતરી નહીં રાખતો. શું કહું છું કે મફુજી ખાલી ગેસ નખાઈ દેજો, પૈસા ચિયા દાડે માજ્યા મેં કહેજો. એવું નહીં હરીભાઈ, વભળો મારી વાત કે અમારા ઘરવાળાને ઉલટી થાય છે. હા, ગાડી હતી નહીં, બધી રિક્ષા હોય ને તો બહાર પેલી હવા મળી રહે. એટલે બધી ખબર પડે છે. રિક્ષા છે 100 રૂપિયા પડી જાય અને ગાડી આવે તો 500 રૂપિયા પડે. હા, એટલે બે વિનો ફાયદો થાય ને. હા, સસ્તી એ પડે અને સહી સલામત જઈને આવે. તમે નહીં પોકાય. હેડો માં રંગાજ ચો જાવું છે? રોટલી હનુમાને. કેમ અહીંયા જાવું છે અત્યારે દાદાને દર્શન કરવા? ના ના, એક ભાઈબંધ આવે છે, થોડી વાતચીત કરવાની છે એટલે. હવે એ તો તમારો ભાઈબંધ આવે છે ને તમારે વાતચીત કરવાની છે, એમાં મને શું ફાયદો? કો હેડો. જુનાગઢના ગોટા ખવડાવ્યો, સાચું કહું છું. અત્યારે ખબર હોય કેટલા વાગ્યા ભલા આદમી? અરે ખાવાનો કોઈ ટાઈમ ના હોય. ના, મારે થોડું કોમ છે, તમે જઈ આવો. હેડો, મજા આવશે. ના ભાઈ ના, પાકું પાકું પાકું. સારું. હા, એટલે કઈ રીતનો ભાઈબંધ આવે છે? હે, કોઈ લાભ થી આવે છે કે નુકસાન થી આવે છે કે? એક જગ્યાએ દલાલી કરવાની છે. હા, બસ ખૂબ વધવાનું છે એમ કહો કે? ઓય પ્રોપર્ટી અડધું હાલવું છે. બે બાજુની સીટમાં હેડો. કશો વાંધો નહીં, હેડો. મારા ભાગમાં લાખ આવશે ને તો 50,000 તમારા. ના ભાઈ ના, મજૂરી તમે કરી છે હા, એટલે તમને પાલવે. અરે તમે તાર હેડો, હું રાજી થઈને આવ્યો, સાચું કહું છું. ના ના, કશો હતો નહીં. તમારા જોડે આવે તો હું રાજી છું. હો, દઈ આવો તમે તાર. સારું. અને દાદાના દર્શન કરજો. એ સારું. હા. એ ભૂપતજી, બાઈક નહીં આવડતું હું લે? અરે રેસ વધી ગયો ખેગારજી. એટલે હું રેસ વધી ગયો તો ભલા આદમી હાથ ભાજી નાખો તાલ. બાઈક આવડે છે પણ ત્રણ સવારી કોઈ તાર બાઈક આચું નહીં. ઓછું ફાવે તો પેલા ના પડાય યાર. ઉતરો તમે, હેડો. અરે ચાલી લે. ઉતરજો, ઉતરો. ખેગારજી ને આલો, આપણે હારા કોમે જશે. હા હા, બેસી જાઓ હવે. ભલા આદમી કહેતા નહીં. અલ્યા તું એ બોલી બોલીને ફરી જોઈશ, હું એકણ આઈને ઊભો થઈ રહ્યો છું તાણી. તો પેલા કઈ કહેતો નહીં તો તાણ. હવે ફાઇનલ હોય તો જ મને ફોન કરજે, બાકી ફોન ના કરતો. તાર વાદે ટાઈમ નહીં મારા જોડે તાણી. અલ્યા ઓઠા દેખાતું નહીં તને? અરે કાકા પણ અરે શું કાકા, આવડી મોટી ગાડી નહીં દેખાતી? વડીલ, આ બટાકા જેવડી ઓછો નહીં તારે? ભૂલ થઈ ગઈ વડીલ. શું ભૂલ થઈ ગઈ? અલ્યા પણ વડીલ, તમે સાઈડમાં ઉભા રહો કે ભલા આદમી જગ્યા કેટલી પડી છે યાર. તમારી ગાડી સાઈડમાં ઊભી કરો. અરે એકની જગ્યાએ બે બાઈક નીકળી જો એટલી જગ્યા છે તો તારે અડાડવાનું જો આવે છે. પણ આજુબાજુ બે ગાડીઓ પડી છે વડીલ, તમે તો જોવો તો યાર. પેલું મકા મરકી ઓ તારા બાઈ શું લાડવા ઠાર્યા છે? પેલું મકા મર થાય તો બંધ. પાણી. અરે શાંતિ રાખો, હું સમજાવું છું વડીલ. 12 ની ઉંમરે હેડ્યા છે. અરે વડીલ, ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? બાઈક તાણી કોઈના બદલે ભૂલ થઈ ગઈ છે? અરે ફૂમતા જઈ ઓથી હાથ ને કોને મુઠામ છે એટલે ભય પડ્યા છે હમણે. વડીલ બસ હવે કોઈ બાઈસ એટલે શું? એટલે હે બાઈસ એટલે શું? કશું નહીં ખબર નુકસાનના પૈસા આલવાની તાકાત છે તારામાં? એટલે હે નુકસાન- આ એનો કેટલા નાવા છે ખબર છે? નુકસાન નહીં થયું. નુકસાન નહીં થયું વડીલ, ખાલી સહેજ જ બાઈક કાઢ્યું નુકસાન છે. નહીં થયું ને તોય પૈસા લેવાની તાકાત મારામાં છે. એ વડીલ, ઓવે. હું માફી માંગુ છું ભાઈ. ભૂલ થઈ ગઈ. એ નેકળવાનું કરવાથી એ કેમ સકરીઓ મારી રહ્યું છે? અરે એ તો એમ ટેવ છે, ટેવ છે, ટેવ છે એમ. અરે ફૂમતા બેસી જાજો, તમે ફટાફટ હેડજો, આપણે હેડો. વડીલ, અરે કાળ મુઠા તું એ જા મોહણા મોહેડ એ તાણી જવા દો કંટાળ લેવડાવે છે. જવા દો કે હેડો કે મોડું ત્યાં થાય છે. શાંતિ રાખો કે ઘડી શાંતિ રાખો કે યાર. અરે ખેગારજી મોડું થાય છે. બાઈક જવા દો. યાર પડી જતા નહીં ઉડ્યા આવી છે. અરે એ આપણે નહીં કહેતા, એમ ફોનમાં વાત ચાલુ. એટલે પટી ગયું કે હવે. હા હા, પતી ગયું વડીલ ભાઈ. એ હેડી નીકળે. ગાડી સળી ગયા. અરે શાંતિ શાંતિ થી ખેગારજી, એ શાંતિ શાંતિ આપણે જવા દેજો. હજુ આપણે હારા કોમે હેડ્યા લ્યા. યાર નહીં જવા દેવો અમે. નહીં જવા દેવો લે. ચપ નહીં તાણી. થતી, ચપ નહીં થતી, હવે ચપ નહીં થતી. એ પણ
અલે પણ બોલો હો નહીં યાર, બાઈક નહીં અડ્યું વધાર, સેજે જ અડ્યું છે ખાલી. અલ્યા ખાલી ઢીસકાણું જ છે તો એનો ગરમી જેટલી કરી ગયો છે મેલવા નહીં કાકા ઓક આપણા છે, ફૂમતાઈ ઓક. એટલે આપણા ઓક હતા એટલે જ જતો કર્યો છે, અને કે ભાજીમાં પડતો કરો. અરે પણ આમો ચો ઝઘડા કરવાના આવે છે લ્યા. એ ફૂમતાઈ જવા દો. ફૂમતાઈ શાંતિ રાખો કે લ્યા. હાલ આપણો ઓક હતો ને, હવે ગમે તે કરીને એને ઓકમાં લાવ ભાગવો છે હવે. ઓકમાં લાઈન માફી મંગાવી છે અને હા અરે બેહો ને યાર. અરે ખેગારજી હજી જો બતાવો. બેહો. ઝઘડા નહીં કરવા. અલ્યા બેહો કે યાર બેહી જાજો જવા દો. આપણે કેવા જવાનું છે? આજ આપણા બાજુનું ગામ છે ઓવા ત્યાં શેમારામ નહીં રહેતા ઓવા ઓવા એને જેઠિયાના પૈસા લેવાના 3 મહિને નહીં આપતો આજ એના જોડે જઈ પૈસા પડેલા બરોબર. પૈસા તો લેવાના છે હો, છોડવાના નહીં. ગફુરભાઈ પૈસા લે, પૈસા લે. આ ચા કરતા કેટલી ગરમ થાય હે? ગફુરબા પૈસા માંગવા, તું નહીં માંગતો હો ને? એ એવું નહીં. લે, હાલ, લાલ, લાલ, મારા પૈસા જોયો ગફુરભાઈ તું મને નહીં માંગતો હો ને ભાઈ? લે, ગફુરભાઈ, અરે મને મારી નાખવાની ક્યાં ધમકી આલે? પૈસા ના, માંગો, મેં નહીં કીધું, મેં નહીં કીધું. મેં- મેં- ગફુરભાઈ મને લઈ લેજો. હું નહીં બોલ્યો, ગફુરબા, હું નહીં ના, ના, બોલ્યો. ના. હું પાડી દે. આમાં હું ખબર કાલથી તમારી નિખમી કાઢી મારા ધમકી આલી હતી. લે, લે, લે. અને હવે તું મરી જવાની ધમકી આલી પણ હું નહીં મને, બોલ્યો, મને, મને, ગફુર. પૈસા આપવા આવતો હતો. મારી નાખવાની ધમકી આલે મને. નહીં બોલ્યો. ના, ના. સાચું બોલ. નહીં બોલ્યો હું. ઈરા મારતા મારતા તો તું પહેલા અત્યારે મરી જાય. તમારી સોગન હું નહીં બોલ્યો. મારી સોગંદ નહીં ખાવાની યાર. મારા બાએ મારી સોગંદ નહીં ખાધી. સોગંદ નહીં ખાવાની બરોબર? અલા ગફુરભાઈ, અલા 15 કિલો સોગન ખાઈ ગયો તો હમણાં. હા? 15 કિલો સોગન ખાઈ ગયો તો. ભલે કીધું સોગંદ. એટલું તમે કદી ખાતોય નહીં. હા? એટલું બધું સારું, કોણ ખાય? સારું, એ બધું જાડ્યું આપણે. હા. પૈસા છે ને આપવાના એમ કહે. પૈસા પૈસા લાય અમારા તું પૈસા હું કાઢી આપું. પૈસા હાથ નહીં. એટલે ચા આપવાના એમ કે તું 3 મહિનાથી આજકાલ કરી હા. આ દિવાળી આવા થઈ હવે તે દિવાળી પછી આપણે દિવાળી એટલે કાઢી મારે લઈએ. નવરાત્રી જરૂર પેલી નવરાત્રી આવે અલા 73 ની દિવાળી થઈ યાર. હા? કેટલી 73 દિવાળીઓ થઈ. હા તો અત્યારે દિવાળીઓ થઈ કારણ કે ये मेरा आदमी बोलता है तो અત્યારે દિવાળીઓ છે એટલે તમારો વરહ એ થયો નહીં. એટલે તમારો વરહ એ થયો નહીં. તો અત્યારે દિવાળીઓ થઈ વાત સાચી છે. સાચી. હવે એક કોમ કે એ હું તમને એક પહેલા વાત કહું. આ મોણે તમે ચોથી લાયા? રવિવારમાં વાડિયામાં લાયા તમે? હે? રવિવારિયામાં? એ હું હવે ભંગારિયામાં લાવ્યો તારે ચોય બધું જોવાના બધા તારા પૈસા છે ને આપવાના એની વાત કરી બોલે એ ખબર પડતી નહીં. એટલે ગફુરભાઈ દિવાળી નહીં રવિવાર કહેતો તો. મહિનામાં ચાલ આવે એમ કહેતો તો. હા રવિવાર કહેતો તો. રવિવારે દિવાળી હોય. તો કરેક બંધ થઈ જાય છે રવિવારે વાના દર રવિવારે દિવાળી તારે વાળે. કેવું ખબર હા. બહુ ખુશ હુઆ એટલે એ ખુશ જ થાય એવું? હોવા. હવે તું એક કામ કહી દે મને હા. પૈસા ચેન આપવાના પૈસા દિવાળી પછી દિવાળી પછી નહીં જો તારે દિવાળી પર પૈસા આપવા છે ને તો તું ભાઈ અત્યારે હાજો કેમ નહીં છે કારણ કે હાર્યો ને હાર્યો હા. મારું મગજ જતું રહેલું હો મગજ જતી રહ્યો તે એનું મારતા વાર નહીં કરતો તે બોધીને રાખું ના ઘરમાં પૂરી રાખું મગજ. એટલે તારા પૈસા હાલવા નહીં કહેજે જો 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 બસ બસ જો. આ તો યાર હું મોણા યાર. હા એટલે એ ચાલ શું લાગુ જાનવર લાગુ. તાણ જાનવર જ છી તું. એ પેલા જંગલમાં સુધી નહીં આવ્યો. જાનવર કરતા જ જેલો ખબર મને પડે ચૂપ કરાવ યાર, હું તમારા પૈસા હા, આવતા એ તો હું ચૂપ કરાવી એ તું ચૂપ થઈ જા બસ ગફુરભાઈ જેવું ઉઘલો ની આપણી કલાક આલે આ બલન. કાયદેસર હાલ દેવા પડે હવે કઈ દે હા, 2 દિવસ 3 દિવસ ચાન આપી દેવાના 10 દાડા આવતી રાખો. 10 દાડા ને આજ વાજે અત્યારે કેટલા વાગ્યા લેજો છે ટાઈમ સારાસો. બરોબર તો તારા તો હા નહીં ના હાથમાં ખબર છે તા પડી. એ બધું તારે નહીં જોવાનું એટલે પેલા કલ્યાણની કંપનીમાં નોકરી કરતો તો. મેનેજર હતો. એને બધી ખબર પડે ગોડો થઈ ગયો એટલે જ. તારા મને પૈસા ચાન આલવાના એની વાત કર 100 થયા ને હા. એટલે તને 1.5 કલાક આલું બરોબર 1.5 કલાક 8 વાગે તું મને પૈસા આપી દેજે બરોબર પણ જા હેડ. તું ગમે તે 1.5 કલાકમાં એટલા બધા પૈસા ચોથી થઈ જાય. હા દાન. એટલે લેવા આવ્યો તા મેં એવું કીધું તું કે મારા જોડે એટલા બધા પૈસા નહીં એવું કીધું તું મેં એ ટાઈમે કેવા તમારા જોડે ફટફટ ગણી ના તમારા જોડે હતા એટલે થોડુંક તો આપો નહીં યાર. હા તો હવે તારે ગમે તે હોય પૈસા આલવા પડશે નકર તારી રાત નહીં પડે ભલાનું કેટલા બધા પૈસા જુઓ 3 લાખની ઓછો 40 લાખની હા ચીટણીઓ. હા તું એક કામ કર